ફેમિલી ગુડ મોર્નિંગ, જય માતાજી। આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। આજનો નવો બ્લોગ આપણે વાઘુ બાપાની આ પાણી વાળી છીએ। વાતાવરણ કેવા ટાણાના, ફોનમાં ચાર્જિંગ હતું નહીં એટલે ફોન ચાર્જિંગમાં પડ્યો હતો અને આપણે પાણી વાળા વહી હતા ફોનમાં। હા, અને તમે જો વાહેના બ્લોગમાં જોયું હોય છે, ચાર્જિંગ ઓછું હતું, લાઇટ ઓછી હતી, ફ્લેશ લાઇટ આવ ફોનમાં, એટલે 2-3 ઊંધા વિડીયો મુકાઈ ગયા છે। બાકી જો સૂર્યનારાયણ ઉગી ગયા મસ્તીના। આ બાજુ આમ જો જી તમને નહીં દેખાતો ઘઉં જો આમાં મસ્તીને થઈ ગયા। રોજડાની નુકસાની તો આમાંય છે, કેડીયું કરી નાખી છે, ઘઉં સારા છે। તો આમથી પાણી વહી આવી આપણે। જો તમને બતાવો, અમે વાઘુ બાપા ત્યાં આવતા રોજડા જો સીધી કેડી આમ કરી નાખી છે। અહીંથી જો અહીંથી આમ હોરું પીડ્યું છે, કેડી કરી નાખી। જો આમાં જવે રીતના જાજા છે, થોડા ઘરનું બિયારણ હતું એટલે પવન ઉપડી ગયો છે, આડા પડવા માંડ્યા છે એટલે નમવા માંડ્યા છે। હવે મોટર બંધ કરી દઈ, પવન ના પડી જાય આડા। આપણે જો જુનાગઢ લગ્નમાં આવી ગયા છે। અહીંથી બેન રાજા વગાડા હતા, અંદર આટો મારવા આવ્યા છે। જોવા અંદર આટો માર લીધો છે, બાયણે હેલા જાય એન્ટ્રી હો લોક બનાવ્યો હોય આ તો બધા લોક ના કાઢી તમને કોઈને। જો મિત્રો, આપણે જુનાગઢ છે અત્યારે। જો અહીંથી ગિરનાર દેખાય ફાર્મ હાઉસ હતી, ચાંદોય મસ્તી ને બાજુમાં જો બાજુના ફાર્મમાં જે હાલે દાંડિયા રસ, કાલે આપણે છે અહીંયા। આપણે જો રખડી, બાકી બધા સુઈ ગયા છે, કેસલેટ ચાલુ કરી છે એટલે મોટું સારું દેખાતું છે। બાકી જો આમ ભોલોની બેઠા છે, ફાર્મનું નામ તો કંઈક છે સારું, આપને ખબર નથી। જો અહીં સોફા છે મસ્તીના ગોઠવેલા છે, અહીંયા રૂમ છે, ત્યાં સુવાનું છે આપણે। બાકી હાલો આજનો બ્લોગ આપણે પૂરો કરીએ અહીંયા જુનાગઢનો। જય માતાજી। સવારનું દ્રશ્ય બતાવશું તમને ગિરનારનું।